ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? રાઈટ, મજામાં જ હશો. તો મેં અત્યાર સુધી વ્લોગ મારા પોસ્ટ નહોતા કર્યા કેમ કે આઈ વોઝ વેરી બિઝી. સો હવેથી હું મારા વ્લોગ દરરોજ પોસ્ટ કરીશ એવું કહું છું. નો સિરિયસલી હું બધું જ પોસ્ટ કરીશ હવેથી. સો આપણે ડે વાઇઝ તો આઈ કાન્ટ ડૂ, બટ મેં મારાથી જેટલું થાય એટલું હું કરીશ. ઓકે, સો અત્યારે વાગ્યા છે 11:15 એન્ડ હું બસ ઉઠી, ફ્રેશ થઈ, સ્કિન કેર કર્યું, એવું બધું કર્યું અને હવે આપણે કરીશું ઘરના કામ. સો મમ્મી ગઈ છે અત્યારે બહાર અને મમ્મી આવે એની પહેલાં મારે બધું જ કામ કરવાનું છે. સો સ્ટે ટ્યુન ગાઈઝ. સો બસ હવે મેં ઘણું કામ કરી લીધું છે, જેમ કે મારો બેડ ધીસ. ઓકે, તો બેડરૂમ હવે સાફ થઈ ગયો છે એન્ડ હવે આપણે ગાઈઝ બપોરના 12 વાગી ગયા છે અને હવે આપણે રસોઈ બનાવશું. સો એમાં મારે અને મમ્મીને થોડીક નોકઝોક થઈ ગઈ વાત પર કે શું બનાવું. એને ગુવાનું શાક બનાવવું છે ને, એ મને ભાવતું નથી. સો અમે નક્કી કર્યું એટ ધ एंड कि मैं बेशक बनाऊँ. राइट, की सब्ज़ी हो चुकी है और हमारी भिंडी अभी बन रही है. और फिर हम करेंगे रोटियाँ. સો હવે રસોઈ બનાવ્યા પછી આપણે વાસણ ઉટકવાનું છે, તો બસ હું એ જ કરું છું. બસ જલ્દી બધા વાસણ ઉટકીને એન્ડ ફ્રી થઈને આપણે બેસી જઈએ. राइट, एना માટે એટલું સ્પીડથી થાય છે બધું. साफ कर लिए, लेकिन ये सब मुझे ही तो करना पड़ेगा. ओके, सो लेट्स डू दैट. बस હું કામ કરીને એન્ડ બધું જ કરીને ફ્રી થઈ ગઈ છું એન્ડ હવે હું આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈશ. બસ આજ માટે એટલું જ હતું. અને જે લોકોએ મારી આઈડિયા જે સબસ્ક્રાઈબ નથી કરી, પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, ફોલો કરી દેજો. હા, સબસ્ક્રાઈબ ને ફોલો બે કરતા નહીં. સોરી, આ મને ઇન્સ્ટાની જરીક ટેવ છે ને, સો દેટ્સ વાય. સો ઓકે, આજ માટે એટલું જ. બાય ઓલ ઓફ યુ એન્ડ ટેક કેર. ફેક સ્માઈલ નહીં, ઇટ્સ રિયલ સ્માઈલ. ઓકે, બાય બાય.